ગાંધીનગરમાં પ્રાથમિક શિક્ષકો દ્વારા પગાર પ્રક્રિયામાં થતી વિલંબ તેમજ તે અંગે રજૂઆત કરવામાં આવી હતી। શિક્ષકોનું કહેવું હતું કે પગાર સમયસર ન મળવાથી તેમના રોજિંદા ખર્ચ, લોનના EMI અને અન્ય નાણાકીય જવાબદારીઓ ઉપર સીધી અસર પડી રહી છે। શિક્ષકોએ સમયસર પગાર ચૂકવણી માટે ઓનલાઈન પગાર સિસ્ટમ લાગુ કરવાની માંગ કરી છે। તેમનું માનવું છે કે ડિજિટલ પ્રક્રિયા અપનાવવાથી વિલંબ ઘટાડી શકાય છે। ગાંધીનગર તાલુકામાં આ વખતે ઓનલાઈન પગાર પ્રક્રિયાનો પ્રયોગ સફળ રહ્યો હતો તેવું પણ સામે આવ્યું છે। આ અનુભવોના આધારે રાજ્યભરમાં સમાન સિસ્ટમ અમલ મૂકવાની માંગ ઉઠી। શિક્ષક સંગઠનનું કહેવું છે કે સમયસર પગાર મળવો એ મૂળભૂત અધિકાર છે। જાડેજા દિગ્વિજયસિંહ, પ્રમુખ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ। ગઈકાલે બંને મંત્રીશ્રીઓને અને સચિવશ્રીને અમે લેખિતમાં પ્રવેશ ઉત્સવ બાબતે રજૂઆત કરવામાં આવેલી છે। ખાસ કરીને અત્યારે ખૂબ જાગૃતતા હોય, બધાના વાલીઓ પહેલા ધોરણમાં બાળકોને પહેલાના સમયમાં પ્રવેશ મેળવવા માટે અલગ અલગ તારીખે વાલીઓ આવે અને દાખલ થાય, એના બદલે સરકારે છેલ્લા ઘણા વર્ષોથી પહેલા ધોરણમાં 3 દિવસનો કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં કરીને પ્રવેશ ઉત્સવ યોજવામાં આવે છે અને એક સાથે બધા બાળકોને શાળામાં દાખલ કરવામાં આવતા હોય છે। હવે અત્યારે ખાસ કરીને લોકોની જાગૃતિના કારણે બાળકને તો દાખલ કરે છે અને 100% બાળકોનું નામાંકન થાય છે, પણ 6થા ધોરણમાં અને 9મા ધોરણમાં જે ડ્રોપ આઉટ ઘણી શાળાઓમાં દીકરીઓ, છોકરા મોટી ઉંમરના થાય, ઘરકામ માટે કે નાની મોટી કામ મજૂરી માટે શાળા છોડી દેતા હોય છે અભ્યાસ। તો ખાસ કરીને અમારું એ સરકારને કે વર્ષોથી આપણે પ્રવેશ ઉત્સવ યોજીએ છીએ, તો આમાં થોડો ફેરફાર થાય અને પ્રવેશ ઉત્સવની સાથે જે ડ્રોપ આઉટ છે એના ઉપર ફોકસ કરવામાં આવે અને એ બાળકોને વાલીઓની જાગૃતતા કરીને ફરી પ્રવેશ બાળકોને શાળાઓમાં કરવામાં આવે અને એ બાળકો અભ્યાસ કરે, એ માટે રજૂઆત છે।